ગાંધીનગરમાં પાટીદાર અગ્રણીઓની બેઠકનો વિવાદ. બેઠકમાં નારાજગી વ્યક્ત કરનાર શાંતિલાલ સોજીત્રાનું નિવેદન સામે આવ્યું છે. નારાજગી અંગે શાંતિલાલ સોજીત્રા પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા. શાંતિલાલ સોજીત્રાની ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાતચીત. શાંતિલાલ સોજીત્રાના પાટીદાર નેતા વરુણ પટેલ પર ગંભીર આરોપ. મેં બેઠકમાં પાસના અગ્રણીઓને કેમ આમંત્રણ ન આપ્યું તે પૂછ્યું. આમંત્રણ અંગે સવાલો પૂછતા સભામાંથી બહાર નીકળી જવા કહ્યું. આમંત્રણ અંગે સવાલો પૂછતા મારા પર ઉશ્કેરાઈ ગયા હતા. બેઠકમાં એવું લાગ્યું કે આ આયોજન વરુણ પટેલનું હતું. વરુણ પટેલે અંગત કે રાજકીય સ્વાર્થ માટે બેઠક કરી છે. વરુણ પટેલે તો 2017માં પાસમાંથી રાજીનામું આપી દીધું હતું. બેઠક અમારે કરાવવાની હોય પણ અમને આમંત્રણ પણ ન મળ્યું. આ નારાજગી નહીં પરંતુ અંતર આત્માની વેદના હતી તેવું શાંતિલાલ સોજીત્રાએ જણાવ્યું છે. પાસ આંદોલન પીક પર હતું ત્યારે બધા પાસ નેતાઓ એક હતા, પણ હવે પાસના અગ્રણી નેતાઓ આ બેઠકમાં ભૂલાઈ ગયા. પાસની સ્થાપના હાર્દિક પટેલે કરી, જોકે તેને પણ ન બોલાવ્યા. ગઈકાલે ગાંધીનગરમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. ચિંતન શિબિર યોજાઈ હતી અને એમાં શાંતિલાલ સોજીત્રા નામના પાટીદાર અગ્રણીએ નારાજગી દર્શાવી હતી અને પહેલીવાર મીડિયા સમક્ષ તેઓ આવ્યા અને ગુજરાત ફર્સ્ટ સાથે તેઓ વાત કરી રહ્યા છે. એમની સાથે વાત કરીએ. શાંતિલાલભાઈ, એ કહો કે ગઈકાલે તમે નારાજ થયા હતા, શું પરિસ્થિતિ હતી, કયા સંજોગોમાં તમે તમારી નારાજગી વ્યક્ત કરી, એવું તો શું થયું હતું, એક્ઝેક્ટ ઘટનાક્રમ કહો. જી, ખરેખર તો આ નારાજગી નહોતી, પણ અમારી અંતરાત્માની વેદના હતી. આ વેદના એટલા માટે કે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ભાઈ જ્યારે પાસ આંદોલન પીક ઉપર હતું, જ્યારે સ્ટાર્ટ હતું, પીક થયું, ત્યારથી અમે આ આંદોલન સાથે જોડાયેલા છીએ. અમે તેમજ અમારા અમદાવાદ શહેરના કન્વીનર જયેશ પટેલ, જેણે પણ પોતાનો 10 વર્ષનો સમય આ આંદોલનમાં આપેલો છે અને અત્યાર સુધી જોડાયેલા છે. પણ અમને વાયા મીડિયા બહારથી અથવા તો સોશિયલ મીડિયાથી અમને ખબર પડી કે ભાઈ ગાંધીનગરની અંદર આવી કોઈ મિટિંગ મળી રહી છે. તો એ મિટિંગને અનુલક્ષીને અમે તો એક ફરજના ભાગરૂપે ગયા ત્યાં. હું ગયો હતો, પણ ત્યાં જતાં જોયું કે આ પાસ કન્વીનરો જેટલા હોવા જોઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ, એ કોઈની હાજરી ત્યાં દેખાતી નથી. બીજું, પાસના ફાઉન્ડર, આજે પણ તમે ગૂગલમાં નાખશો કે પાસ કોણે ઊભું કર્યું, તો કે હાર્દિક પટેલ. આખા વર્લ્ડની અંદર ફેમસ જે થયું હતું અને મેળવ્યું હતું. આંદોલન તો અસંખ્ય થયા, ભારતમાં અસંખ્ય આંદોલનો થયા, પણ સફળતા મેળવી હોય એવું આ એક આંદોલન છે અને સમાજને ઘણો લાભ મળ્યો છે. એવા ફાઉન્ડર જે હાર્દિક પટેલ છે, જયેશભાઈ છે, ગોધરાના કન્વીનર હતા ઉદયભાઈ છે,